વીએસની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ગ્રીન પાવભાજી। તો ચાલો એની રેસીપી આપણે જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 100 ગ્રામ પાલક લીધી છે, એને મેં ડણખા કાપી અને ધોઈ લીધી છે। તો આપણે એને મીઠાના પાણીમાં બોઇલ કરી લઈએ। આપણી પાલક બોઇલ થઈ ગઈ છે, તો આપણે એને ઠંડા પાણીમાં કાઢી લઈએ। હવે આપણે આને દબાવીને પાણી કાઢી લઈએ પાલકનું, મિક્સરને પીસી લઈએ। આપણી પાલક પીસાઈ ગઈ છે, તો હવે આપણે ભાજી માટે વઘાર તૈયાર કરી લઈએ। આપણે અડધી વાટકી તેલ લેવાનું છે, આપણે 30 ગ્રામ જેટલું બટર લેવાનું છે। એક ચમચી આપણે હિંગ લેવાની છે। આપણે 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે। આપણે અડધું કેપ્સિકમ મરચું કટિંગ કરી લીધું છે। આપણે આ 2 ડુંગળી લીધી છે તમારી લીલી। આપણે 2 ટમેટા ખમણી લીધા છે કાચા। આપણે આને 3 થી 7 મિનિટ જેવું સતળાવા દેવાનું છે। આપણે વટાણા અને ફુલાવર મેં પહેલેથી જ બોઇલ કરી રાખેલું હતું, 100 ગ્રામ જેવું છે, આપણે એડ કરી દઈએ। આપણે એક મોટું બટેકો લીધું છે બાકી, એ આપણે એડ કરી દઈએ। આપણે 3 થી 7 ચમચી તેલ લેવાનું છે, એમાં આપણે આ પીસેલી પાલક એડ કરવાની છે। અડધી ચમચી હળદર લેવાની છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે મીઠું લઈ લેવાનું છે। આપણે આમાં 2 વાટકી જેટલું પાણી નાખવાનું છે। આને પીસી લેવાનું છે। હવે આપણે ભાજી પીસાઈ ગઈ છે, તો આપણે એને થોડીક વાર ચડવા દેવાની છે। આપણે લીલી ડુંગળીના પાન નાખવાના છે। આપણે આ લીલું લસણ નાખવાનું છે। આપણે અડધી વાટકી પાણી એડ કરશું। 1 ચમચી આપણે પાવભાજી મસાલો નાખવાનો છે। અડધા લીંબુનો રસ નાખી દેવાનો છે। હવે આપણી ભાજીમાં તેલ ઉપર આવી ગયું છે, તો આપણી ભાજી થઈ ગઈ છે। હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈએ।
હવે આપણી ભાજી રેડી થઈ ગઈ છે, તો હવે આપણે પાવ શેકી લઈએ. હવે આપણે બટર લઈ લઈએ. હવે આપણે પાવ શેકી લઈએ. હવે આપણા પાવ શેકાઈ ગયા છે, તો આપણે ભાજી સર્વ કરી લઈએ.